अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल आज तारीख 9/9/2021 गुरुवार ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આ પ્રકરણમાં રેખા, રેખાખંડ, કિરણ, બિંદુ, ખૂણો, ચતુષ્કોણ, ત્રિકોણ વગેરે વિશે માહિતી મેળવી ગયા। આજે આપણે આ પ્રકરણમાં વર્તુળ વિશેની માહિતી મેળવીશું। દરેક જણાએ વિડીયોમાં જે સમજૂતી આપી છે તે દરેક જણાએ ધ્યાનથી સમજવી અને આકૃતિની સાથે દરેક મુદ્દાની નોંધ ગણિતની નોટમાં કરવી। ચલો આપણે પ્રથમ વર્તુળ જોઈએ। વર્તુળ કોને કહેવાય? તેની વ્યાખ્યા છે, કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ વર્તુળ રચે છે। કોઈ નિશ્ચિત બિંદુથી, દાખલા તરીકે તમારે નોટબુકમાં કોઈ જગ્યાએ તમે એક બિંદુ મૂકો, એ બિંદુને નામ આપો સી, બરાબર। એ નિશ્ચિત બિંદુથી સરખા અંતરે આવેલા, અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે સી બિંદુ એટલે કે કેન્દ્ર એ વર્તુળનું કેન્દ્ર છે, નિશ્ચિત બિંદુ। અને એ નિશ્ચિત બિંદુથી બીજા બધા જે બિંદુઓ દોરીને બતાવ્યા છે એ દરેક બિંદુ કેન્દ્રથી એટલે કે સી બિંદુથી સરખા અંતરે આવેલા છે અને એ બિંદુને આપણે જોડીએ છીએ તો એક ચોક્કસ આકૃતિ તૈયાર થાય છે, તેને કહેવામાં આવે છે વર્તુળ। એટલે વર્તુળની વ્યાખ્યા થશે, કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ વર્તુળ રચે છે અને આ નિશ્ચિત બિંદુ એ વર્તુળનું કેન્દ્ર કહેવાય છે, કારણ કે વચ્ચે બરાબર વચ્ચે આવેલું છે। એ નિશ્ચિત બિંદુથી બાકીના જે બિંદુઓ છે કે જે વર્તુળ રચે છે તે સરખા અંતરે આવેલા છે અને આ નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે। આપણે પરિકરની મદદથી વર્તુળ દોરીએ છીએ ત્યારે પરિકરનો અણીવાળો ભાગ જ્યાં ટેકવાય છે ત્યાં નોટની અંદર એક કાણું પડી જાય છે, છિદ્ર પડી જાય છે, બરાબર। તો એ જે છિદ્ર પડે છે એ છે વર્તુળનું કેન્દ્ર। તેને આપણે કોઈ પણ નામ આપીને એ બિંદુને આપણે કોઈ પણ નામ વડે દર્શાવી શકીએ છીએ, બરાબર। ચલો આગળ વધીએ। વર્તુળની ફરતા અંતરને વર્તુળનો પરિઘ કહેવાય। નિશ્ચિત બિંદુથી જે બધા બિંદુઓ આવેલા છે ચોક્કસ અંતરે કે જેને જોડીને આપણે આખું વર્તુળ તૈયાર કરીએ છીએ એ વર્તુળને પરિઘ કહેવામાં આવે છે। એ વર્તુળની ફરતા અંતરને વર્તુળનો પરિઘ કહેવાય। વર્તુળ પર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે। આપણે અગાઉની આકૃતિમાં જોઈ ગયા કે એનો જે પરિઘ છે જેના પર આપણે વર્તુળ દોરેલું છે એ દરેક બિંદુ એ સરખા અંતરે આવેલા છે કેન્દ્રથી અને અસંખ્ય બિંદુઓ વર્તુળ પર આવેલા છે। વર્તુળ પરના બિંદુઓ કેન્દ્રથી સરખા અંતરે હોય છે। વર્તુળ પર જે બધા બિંદુઓ આવેલા હોય છે કે જેને જોડીને આપણે વર્તુળ બનાવીએ છીએ એ દરેક બિંદુઓ એના કેન્દ્રથી સરખા અંતરે હોય છે। ચલો હવે આપણે જોઈશું વર્તુળની ત્રિજ્યા। વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય? એની વ્યાખ્યા છે, વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે। વર્તુળનું કેન્દ્ર, અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે મેં અહીં એક વર્તુળ દોરેલું છે અને એમાં એક કેન્દ્ર છે। કેન્દ્ર કઈ બતાવેલું છે? બિંદુ સી, બરાબર। અને વર્તુળ પરનું કોઈ એક બિંદુ, વર્તુળ પર કઈ બિંદુ દર્શાવ્યું છે? બિંદુ ડી। તો એ વર્તુળનું કેન્દ્ર સી અને વર્તુળ પરનું કોઈ એક બિંદુ ડી, એને આપણે જોડીએ છીએ તો એક રેખાખંડ બને છે। એ રેખાખંડ છે રેખાખંડ સી ડી, બરાબર। એ રેખાખંડને કહેવામાં આવે છે વર્તુળની ત્રિજ્યા। તો અહીં દર્શાવ્યું છે કે કેન્દ્ર એ બિંદુ સી છે અને ત્રિજ્યા છે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પર આવેલું કોઈ એક બિંદુ, જેને કહેવાય છે રેખાખંડ સીડી, એ વર્તુળની ત્રિજ્યા છે। એટલે વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા થશે કે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના કોઈપણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે। અહીં ફક્ત આપણે એક જ ત્રિજ્યા દર્શાવી છે, આવી ઘણી બધી ત્રિજ્યાઓ આપણે વર્તુળમાં દોરી શકીએ કારણ કે વર્તુળના પરિઘ પર અસંખ્ય બિંદુઓ આવેલા છે। તો દરેક બિંદુને આપણે કેન્દ્ર સાથે જોડી દઈએ તો અસંખ્ય ત્રિજ્યાઓ પણ બને છે, બરાબર। હવે ત્રિજ્યાની આપણે માહિતી જોઈએ કે વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ હોય છે। વર્તુળમાંની બધી ત્રિજ્યાઓના માપ સરખા હોય છે। વર્તુળની ત્રિજ્યા તેના વ્યાસ કરતાં અડધી હોય છે।
બરાબર. અસંખ્ય ત્રિજ્યાઓ કેવી રીતે હોય છે? આગળની આકૃતિમાં આપણે જોઈએ કે વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યાઓ હોય તો અહીં તમને આકૃતિમાં દોરીને બતાવ્યું છે કે વર્તુળનો જે પરિઘ છે તેની પર ઘણા બધા બિંદુઓ આવેલા હોય છે. અહીં મેં કેટલા બિંદુઓ દર્શાવ્યા છે. બિંદુ પી, બિંદુ ઓ, બિંદુ એફ, બિંદુ બી, બિંદુ આર, બિંદુ એ અને બિંદુ ક્યુ, અને એમાં વચ્ચે છે બરાબર વર્તુળના બિંદુ સી. હવે કેન્દ્રની સાથે દરેક બિંદુને જોડ્યો છે મેં, બરાબર. કેન્દ્ર જે સી બિંદુ છે તેની સાથે આપણે વર્તુળ પરના બધા જ બિંદુઓને જોડીને આપણે રેખાખંડ બનાવ્યા છે, બરાબર. કયા કયા છે? તો અહીં નામ આપેલું છે. રેખાખંડ સી બી, રેખાખંડ સી આર, રેખાખંડ સી એ, રેખાખંડ સી ક્યુ, રેખાખંડ સી એફ, રેખાખંડ સી ઓ અને રેખાખંડ સી પી. આ રીતે અન્ય ત્રિજ્યાઓ પણ દોરી શકાય. અહીં તો મેં થોડીક જ દોરી છે, પણ અસંખ્ય ત્રિજ્યાઓ વર્તુળમાં આવેલી હોય છે અને વર્તુળમાં આવેલી દરેક ત્રિજ્યાઓના માપ સરખા હોય છે, કારણ કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પર આવેલા દરેક બિંદુનું માપ સરખું હોય છે, માટે ત્રિજ્યાઓના માપ પણ સરખા હોય, બરાબર. ચલો, આ થઈ ત્રિજ્યાઓની વાત. હવે વર્તુળમાં બીજું શું આવેલું હોય છે તે જોઈએ. તો બીજું છે વર્તુળનો વ્યાસ. વર્તુળનો વ્યાસ કોને કહેવાય? તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. આકૃતિમાં આપણે જોઈએ. અહીં મેં આકૃતિ તમને દોરીને બતાવી છે વર્તુળની. તેમાં એનું કેન્દ્ર છે સી, બરાબર. અને કેન્દ્રમાંથી એક રેખાખંડ પસાર થાય છે. એ રેખાખંડ વર્તુળ પર આવેલા બિંદુ એ અને બિંદુ બીને જોડીને બનાવ્યો છે. તો એ જે રેખાખંડ એ બી છે તે બરાબર વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. કેન્દ્ર સી છે અને રેખાખંડ એ બી કે જે વર્તુળના કેન્દ્ર સીમાંથી પસાર થાય છે એ વર્તુળનો વ્યાસ છે, અને વર્તુળનો વ્યાસ એ વર્તુળના બે સરખા ભાગ કરે છે. સમજ પડી ગઈ? હવે વિદ્યાર્થી મિત્રો, અહીં મેં તમને એક જ વ્યાસ દોરીને બતાવ્યું છે. એવા અસંખ્ય વ્યાસ આપણે વર્તુળમાં દોરી શકીએ. જેમ ત્રિજ્યાઓ પણ અસંખ્ય હોય છે તેમ વર્તુળમાં અસંખ્ય વ્યાસ હોય છે. અસંખ્ય એટલે ઘણા બધા. દરેક બે બિંદુને સામસામે આવેલા બે બિંદુને આપણે જોડીને કેન્દ્રમાંથી પસાર કરતો રેખાખંડ બનાવીએ તો એ દરેક રેખાખંડ, દરેક જીવા એ વર્તુળનો વ્યાસ બને છે. એટલે આમ વર્તુળમાં અસંખ્ય વ્યાસ હોય છે. વર્તુળના વ્યાસ વડે વર્તુળના બે સરખા ભાગ થાય છે. અગાઉ તમને સમજાવ્યું કે વર્તુળનો વ્યાસ બરાબર કેન્દ્રમાંથી પસાર થાય છે, તેનાથી વર્તુળના બે સરખા ભાગ થાય છે. વર્તુળમાંના બધા વ્યાસના માપ સરખા હોય છે, બરાબર. એક જ નિયમ યાદ રાખવાનો કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પર આવેલા દરેક બિંદુઓ સરખા અંતરે આવેલા હોવાથી તો વર્તુળની ત્રિજ્યાઓના માપ સરખા હોય અને વર્તુળમાંના બધા વ્યાસના માપ સરખા હોય છે. વર્તુળની સૌથી મોટી જીવા એ વર્તુળનો વ્યાસ છે. અગાઉ આપણે જીવા વિશે પણ શીખીશું, પરંતુ સૌથી મોટી જીવા એ વર્તુળનો વ્યાસ છે. અને વર્તુળની ત્રિજ્યા કરતાં વ્યાસ ડબલ એટલે કે બમણો હોય છે, બરાબર. ત્રિજ્યા અડધી હોય છે અને બે ત્રિજ્યાને ભેગી કરો તો એક આખો વ્યાસ બને છે. એટલે વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણો એટલે કે ડબલ હોય છે, જ્યારે ત્રિજ્યા એ વ્યાસ કરતાં અડધા માપની હોય છે. આકૃતિ દ્વારા સમજીએ આપણે કે વર્તુળમાં અસંખ્ય વ્યાસ હોય છે. અહીં મેં તમને એક વર્તુળ દોરીને બતાવ્યું છે. એનું કેન્દ્ર છે સી. સીમાંથી પસાર થતાં સામસામે વર્તુળ પર આવેલા બે બિંદુઓને આપણે જોડીને કેટલાક રેખાખંડો બનાવ્યા છે. એ રેખાખંડોને જીવા પણ કહે છે. એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાઓને વર્તુળનો વ્યાસ કહે છે, બરાબર. તો વ્યાસ કયા કયા થયા? તો આપણે પ્રથમ જોઈશું રેખાખંડ પી ક્યુ. આ રેખાખંડ પી ક્યુ સીમાંથી પસાર થાય છે. પછી છે રેખાખંડ એ બી, પછી છે રેખાખંડ આર એસ અને એના પછી છે રેખાખંડ વાય ઝેડ, બરાબર. એ સિવાયના પણ આપણે અન્ય વ્યાસ દોરી શકીએ. અહીં મેં તમને ખાલી ઉદાહરણ પૂરતા થોડાક દોરીને બતાવ્યા છે. આ રીતે તમે વર્તુળ પર આવેલા કોઈ પણ બે બિંદુને સામસામે જોડો અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા દર્શાવો, તે વર્તુળનો વ્યાસ બને છે અને વર્તુળમાં અસંખ્ય વ્યાસ હોય છે. ઓકે, ચલો આગળ. વર્તુળની જીવા. ત્રિજ્યા જોઈ ગયા, વ્યાસ જોઈ ગયા. હવે છે વર્તુળની જીવા. વર્તુળની જીવાની વ્યાખ્યા બનશે
વર્તુળ પરના કોઈપણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. આ જીવા હંમેશા બધી જીવાઓ કેન્દ્રમાંથી પસાર થતી નથી. વર્તુળ પર આવેલા કોઈપણ બે બિંદુને તમે જોડી દો તો એ જે રેખાખંડ બને છે તેને વર્તુળની જીવા કહે છે. હવે જીવાઓ પણ વર્તુળમાં અસંખ્ય હોય છે, પરંતુ બધી જીવાઓના માપ સરખા હોતા નથી. જો અહીં આકૃતિમાં બતાવ્યું છે તમને કે એક વર્તુળ દોરેલું છે, તેમાં છે વચ્ચે બરાબર કેન્દ્ર સી અને ઉપર એક રેખાખંડ દોર્યો છે. એ બંને બિંદુઓ પી બિંદુ અને ક્યુ બિંદુ વર્તુળ પર આવેલો છે, બરાબર. અને એ પી અને ક્યુ બિંદુને આપણે જોડીને એક રેખાખંડ તૈયાર કર્યો છે. એ છે રેખાખંડ પી ક્યુ, જે વર્તુળની જીવા છે. એ સિવાય ઘણી બધી જીવાઓ વર્તુળમાં દોરી શકાય છે. વર્તુળમાં અસંખ્ય જીવાઓ હોય છે, પરંતુ બધી જીવાઓના માપ સરખા હોતા નથી. વિદ્યાર્થી મિત્રો, આ તમારે ખાસ યાદ રાખવાનું. ત્રિજ્યાઓ પણ ઘણી બધી હોય, વ્યાસ પણ ઘણી બધા હોય છે અને જીવાઓ પણ અસંખ્ય હોય છે, પરંતુ બધી જીવાઓના માપ સરખા હોતા નથી, જ્યારે વ્યાસ અને ત્રિજ્યાના માપ સરખા હોય છે, બરાબર. ચલો આગળ જોઈએ. આકૃતિ દ્વારા સમજીએ. વર્તુળમાં અસંખ્ય જીવાઓ હોય છે. વર્તુળમાંની બધી જીવાઓના માપ સરખા હોતા નથી અને વર્તુળનો વ્યાસ એ સૌથી મોટી જીવા છે, બરાબર. ચલો હવે આકૃતિ દ્વારા સમજો. વર્તુળમાં અસંખ્ય જીવાઓ હોય છે. અહીં મેં ઘણી બધી જીવાઓ તમને દોરીને બતાવી છે. કેન્દ્ર છે સી, બરાબર. હવે જો આડી અવળી ઘણી બધી ઊભી આડી બધી રેખાખંડ આપણે દોર્યા છે. પહેલાં છે રેખાખંડ પી ક્યુ, પછી રેખાખંડ વાય ઝેડ, રેખાખંડ AB, રેખાખંડ RS, રેખાખંડ MN અને ઊભા છે રેખાખંડ PO અને રેખાખંડ DE. એ સિવાય પણ અસંખ્ય જીવાઓ આવી શકે, બરાબર. તો આ બધી જીવાઓ છે અને તેમાં સૌથી મોટી જીવા રેખાખંડ AB છે, જે વર્તુળનો વ્યાસ છે અને એ સૌથી મોટી જીવા છે. એટલે વર્તુળની સૌથી મોટી જીવા છે વ્યાસ. હવે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે આપણે અંદર ઘણી બધી જીવાઓ દોરી છે, પણ દરેક જીવાઓ તમને સરખી દેખાય છે? નથી દેખાતી. આ એક જીવા નાની છે, એનાથી આ મોટી છે, એનાથી આ નાની છે. એટલે બધી જીવાઓના માપ સરખા હોતા નથી. સમજ પડી ગઈ? ચલો આગળ વધીએ. હવે છે વર્તુળનો પરિઘ. પરિઘ કોને કહેવાય? તો વર્તુળની ફરતા અંતરને વર્તુળનો પરિઘ કહે છે. વર્તુળની ફરતા અંતરને બરાબર વચ્ચે છે કેન્દ્ર સી. કેન્દ્ર સી પર આપણે પરિકરની અણી ટેકવીને આપેલા માપ પ્રમાણે આપણે પેન્સિલને ગોળ ફેરવીએ છીએ, તે એક આખું વર્તુળ તૈયાર થાય છે, બરાબર. તો આ જે કેન્દ્રથી સરખા અંતરે જે રચાય છે રચના, તે કે ફરતા અંતરની જે રચના રચાય છે તેને કહેવામાં આવે છે વર્તુળનો પરિઘ. એટલે કે એની આ ધાર, જે આપણે વર્તુળ દોરી છે, આ તેની ધાર છે, બરાબર. એટલે વર્તુળની ફરતા અંતરને વર્તુળનો પરિઘ કહે છે. પરિઘ એટલે વર્તુળની કિનારી, વર્તુળની ધાર. ચલ હવે છે અર્ધવર્તુળ. અર્ધવર્તુળ એટલે કે અડધો વર્તુળ. આપણે અગાઉ શીખી ગયા કે કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ સૌથી મોટી જીવા વ્યાસ છે અને વ્યાસથી વર્તુળના બે સરખા ભાગ થાય અને બે સરખા ભાગ થાય તેમાંથી એક ભાગ આપણે લઈએ તો એ અડધું ભાગ થાય છે, અડધો, બરાબર. અડધો ભાગ એટલે કે અર્ધવર્તુળ, બરાબર. અર્ધવર્તુળ કોને કહેવાય? તો વ્યાસ અને અર્ધ પરિઘથી જોડાયેલી બંધ આકૃતિને અર્ધવર્તુળ કહે છે. આકૃતિમાં તમે જુઓ કે વ્યાસ અને અર્ધ પરિઘ. પરિઘ એટલે કે આખો અને અડધો પરિઘ લઈએ. આ છે નીચે વ્યાસ, બરાબર. અને આ ઉપર તમને ગોળાકાર ભાગ દેખાય છે, તે અર્ધ પરિઘ છે. તો વ્યાસ અને અર્ધ પરિઘથી જોડાયેલી આ બંધ આકૃતિને અર્ધવર્તુળ કહે છે. અર્ધવર્તુળ એટલે કે અડધું વર્તુળ. એમાં નીચે છે વ્યાસ અને ઉપર છે આ ગોળાકાર ભાગ, તે અર્ધ પરિઘ. તેનાથી રચાય છે અર્ધવર્તુળ, બરાબર. ચલો હવે છે વૃત્તાંશ. વૃત્તાંશ કોને કહેવાય? જેની એક બાજુ ચાપ અને બીજી બે બાજુઓ ત્રિજ્યાની જોડ હોય તેને વૃત્તાંશ કહે છે. આકૃતિ દ્વારા સમજીએ.
અહીં વિદ્યાર્થી મિત્રો મેં એક વર્તુળ દોર્યું છે, તેનું કેન્દ્ર છે O, બરાબર. અને વર્તુળ પર મેં બે બિંદુઓ દર્શાવ્યા છે, બિંદુ A અને બિંદુ B. હવે બિંદુ એને આપણે વર્તુળના કેન્દ્ર O સાથે જોડીને એક રેખાખંડ તૈયાર કર્યો છે. એ છે વર્તુળની ત્રિજ્યા રેખાખંડ OA, અને બીજી ત્રિજ્યા મેં બતાવી છે રેખાખંડ OB, બરાબર. તો અહીં જે વચ્ચેનો ભાગ તમે જોઈ શકો છો, પેન્સિલથી મેં છાંયાંકિત કર્યો છે. અહીં મેં લખ્યું છે કે છાંયાંકિત ભાગ વૃત્તાંશ છે. વૃત્તાંશ એટલે કે વર્તુળનો થોડોક ભાગ, બરાબર. તો જેની એક બાજુ ચાપ એટલે કયો? આ જે તમને દેખાય છે ને પરિઘ પર, એ A થી B સુધીનું અંતર, બિંદુ A થી બિંદુ B સુધીનું અંતર, તેને કહેવામાં આવે છે ચાપ. અને બીજી બે બાજુઓ ત્રિજ્યાની જોડ હોય, બીજી બે બાજુઓ એટલે કે આ બાજુ છે રેખાખંડ OA અને રેખાખંડ OB, આ બે બાજુઓ એ ત્રિજ્યાઓની જોડ છે. તો એક ચાપ અને બે ત્રિજ્યાઓની જોડથી જે ઘેરાયેલો પ્રદેશ બને છે તેને કહેવામાં આવે છે વૃત્તાંશ. અને વૃત્તાંશને લખવું હોય તો લખાય OAB. કેવી રીતે લખાય? 3 નામથી લખાય, OAB. સમજ પડી ગઈ? અહીં જે વર્તુળમાં તમને છાંયાંકિત ભાગ બતાવ્યો છે તે વર્તુળનો વૃત્તાંશ કહેવામાં આવે છે. આગળ હવે છે વૃત્તખંડ. વૃત્તખંડ કોને કહેવાય? તો વર્તુળનો અંદરનો એવો પ્રદેશ જે ચાપ અને જીવા વડે ઘેરાયેલો છે તેને વર્તુળનો વૃત્તખંડ કહે છે. આકૃતિ દ્વારા સમજીએ. અહીં આકૃતિ બતાવી છે વર્તુળની, તેમાં કેન્દ્ર છે C, બરાબર. અને મેં અહીં 3 બિંદુઓ દર્શાવ્યા છે, બિંદુ E, બિંદુ F અને બિંદુ D. બિંદુ E અને Dને જોડીને એક રેખાખંડ તૈયાર કર્યો છે, એક જીવા તૈયાર કરી છે, એ છે રેખાખંડ ED, બરાબર. એ છે એક જીવા. અને અહીં જે તમને દેખાય છે E, F અને D, E થી લઈને F થી લઈને D સુધીનો ભાગ એ છે વર્તુળનો ચાપ, અડધો ચાપ. તો વર્તુળનો ચાપ અને રેખાખંડથી વચ્ચે જે પ્રદેશ ઘેરાયેલો બને છે, અહીં મેં પેન્સિલથી છાંયાંકિત કર્યો છે, તો એ પેન્સિલથી છાંયાંકિત કરેલા ભાગને વૃત્તખંડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વૃત્તખંડ. વૃત્તખંડ શેનાથી બને છે? વર્તુળની જીવા અને વર્તુળના ચાપની અંદરનો ઘેરાયેલો પ્રદેશ, જેને વૃત્તખંડ કહેવામાં આવે છે. કેન્દ્ર છે બિંદુ C. વૃત્તખંડને કેવી રીતે લખશો? તો અહીં 3 નામ આપેલા છે. તો વૃત્તખંડને નામ લખાય EFD. વૃત્તખંડ એટલે કયો ભાગ? કે વર્તુળની જીવા અને તેના ચાપથી અંદર ઘેરાયેલો પ્રદેશ. અહીં મેં પેન્સિલથી છાંયાંકિત કર્યો છે એ વૃત્તખંડ છે. અને તેને લખવું હોય તો અહીં જે 3 નામ આપ્યા હોય તે 3 નામ વડે વૃત્તખંડને લખવામાં આવે છે. વૃત્તખંડ બરાબર EFD અથવા તો DFE એમ આપણે લખી શકીએ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં તમને આખી વર્તુળ વિશેની માહિતી આપી. વર્તુળ કોને કહેવાય? વર્તુળના ભાગો એટલે કે વર્તુળનો વ્યાસ, ત્રિજ્યા, જીવા, ચાપ, વૃત્તખંડ, વૃત્તાંશ, દરેકની આકૃતિ દ્વારા સમજૂતી આપી છે. દરેક વિદ્યાર્થીનીઓએ અહીં આપેલા મુદ્દા વર્તુળના આકૃતિ દોરીને દરેક અગત્યના મુદ્દાની નોંધ ગણિતની નોટમાં કરવાની રહેશે. થેન્ક યુ.